ચાલો બાળ મિત્રો, આજે વાઇલ્ડ એનિમલના નામ હિન્દી, ગુજરાતી અને ઇંગ્લિશમાં જાણીએ. લાઈક કરે ઓર સબસ્ક્રાઇબ. એલ ફોર લાયન. લાયન એટલે સિંહ. ગુજરાતીમાં સિંહ કહેવાય અને હિન્દીમાં શેર. લાયન એટલે સિંહ, શેર. ટી ફોર ટાઈગર. ટાઈગર એટલે વાઘ. હિન્દીમાં શું કહેવાય બાળ મિત્રો? બાઘ. બોલો મેરે સાથ, ટી ફોર ટાઈગર. ટાઈગર એટલે ગુજરાતીમાં વાઘ, હિન્દીમાં બાઘ. આ છે બાળ મિત્રો તમારા બધાનું ફેવરેટ પ્રાણી. ઈ ફોર એલિફન્ટ. એલિફન્ટ એટલે હાથી. હિન્દીમાં હાથી કહેવાય અને ગુજરાતીમાં પણ હાથી કહેવાય. ઝેડ ફોર ઝેબ્રા. હિન્દીમાં પણ ઝેબ્રા કહેવાય અને ગુજરાતીમાં પણ ઝેબ્રા કહેવાય. સી ફોર ચિત્તા. હિન્દીમાં પણ ચિત્તા કહેવાય અને ગુજરાતીમાં ચિત્તો કહેવાય. ચિત્તો ખૂબ ઝડપી દોડી શકે છે અને ઝડપી શિકાર કરી શકે છે. જી ફોર જીરાફ. ગુજરાતીમાં જીરાફને જીરાફ કહેવાય અને હિન્દીમાં પણ જીરાફ કહેવાય. જીરાફની હાઈટ બહુ લાંબી હોય છે. એમ ફોર મંકી. મંકી એટલે ગુજરાતીમાં શું કહેવાય બાળ મિત્રો? વાંદરો. અને હિન્દીમાં બંદર કહેવાય. વાંદરો ખૂબ દોડાદોડી અને ઝાડ ઉપર ચડવું એને ખૂબ ગમે છે. બિયર એટલે રીંછ. ગુજરાતીમાં બિયરને શું કહેવાય બાળ મિત્રો? રીંછ. અને હિન્દીમાં ભાલુ. भालू ने सेहत बहुत पसंद होता है. લેપર્ડ એટલે દીપડો. હિન્દીમાં તેંદુઆ કહેવાય. ફોક્સ. ફોક્સ એટલે શિયાળ. હિન્દીમાં લોમડી કહેવાય.